હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 10 સરકારના અંગો. તો આજે આપણે જોઈએ સ્થાનિક કક્ષાએ શાસન વ્યવસ્થા. તો કેન્દ્ર સરકારની અનેકવિધ જવાબદારીઓની વચ્ચે એક જ સ્થાનોની સમગ્ર દેશનું સંચાલન કરવું અત્યંત કઠિન અને કપરું છે. તો કેન્દ્ર સરકાર જે છે એ આખા દેશનું એકી સાથે સંચાલન કરી શકે નહીં. એના કારણે બધા વિવિધ સ્થાને અલગ અલગ કક્ષાની દેશ સંચાલન કરે છે. વિવિધ સમસ્યાઓ, વિભિન્ન જરૂરિયાતો, અપેક્ષાઓની વિપુલ વસ્તી અને અનેક કક્ષામાં સુચારુ અને સ્વીકાર્ય ઉકેલ સમયસર થાય તે હેતુસર સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. તો આપણા દેશમાં સૌથી વધારે વસ્તી જોવા મળે છે, જનસંખ્યા, અને અનેક સમસ્યાઓ પણ જોવા મળે છે. એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે, જે થકી વહીવટી સરળતા, સુગમતા, કરકસર ભર્યા વહીવટી અર્થ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ઉદ્ભવ થયો છે. તો કરકસર ભર્યા જે વહીવટી કાર્યો છે, તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો ઉદ્ભવ થયો. ગ્રામ, નગર કે મહાનગરોનો વહીવટ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા સ્થાનિક સ્તરની સંસ્થાઓમાં થાય અને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહે છે. તો જે ગામ, નગર અને મહાનગરમાં તો આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ચલાવવામાં આવે છે. ભૌગોલિક પ્રાદેશિક વિસ્તારોની વહીવટી સરળતા ખાતર વિભાજન કરીને તેને સ્થાનિક જવાબદારી તેમજ કાયમી સોંપણી કરીને વહીવટ સોંપવામાં આવે છે. તદનુસાર શહેરી વિસ્તારોમાં નગરપાલિકા, તો આપણે જોઈએ શહેરી વિસ્તારોમાં નગરપાલિકા જોવા મળે, મહાનગરપાલિકાઓ જોવા મળે, મહાનગર નિગમ જોવા મળે, એટલે કે મેગા સિટી જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનું મુખ્યત્વ હોય છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો વહીવટી થકી ગ્રામ કક્ષાઓની ચૂંટણી, મતદાન, ફરજો, હક, જવાબદારી, વહીવટી અને સત્તાધારી કે વિરોધ પક્ષની ભૂમિકાઓની તાલીમ મળે છે. સ્વવિકાસની તકો મળે છે. આ સંસ્થાઓમાં યોજનાઓનો અમલમાં કાયદાની વિસંગતતાથી નીચલા સ્તરે ઊભી થતી સમસ્યાઓને સમજીને ઉપલી કક્ષાને અમલમાં મૂકતા પૂર્વ પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાઓ અવકાશ રહે તેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લોકશાહીને તાલીમ શાળાઓ અને વહીવટી સુધારાની પ્રયોગશાળા કહેવામાં આવે છે. તો 1992માં સમગ્ર દેશમાં એક સરખા પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. તો 1992ની અંદર આખા દેશની અંદર પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. પંચાયતી રાજ્યોનું ત્રિસ્તરીય માળખું. તો ગ્રામ કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ આપણે જોઈએ તો ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ ત્રિસ્તરીય માળખું છે. પ્રત્યેક સંસ્થા નીચલી ઉપર તરફ પરસ્પર સંબંધોથી જોડાયેલી છે. તો ત્રિસ્તરીય માળખું છે, તો ઉપરની અને નીચે તરફ બધી પરસ્પર સંબંધો સાથે જોડાયેલી છે. પંચાયતી રાજના તમામ સ્તરે સ્થાનિક વિકાસકારી યોજનાઓ, કલ્યાણલક્ષી કાર્યક્રમો આ સંસ્થાને વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે. જે સ્થાનિક વિકાસ કાર્યો છે અને કલ્યાણલક્ષી કાર્યક્રમો વધુ કાર્યક્ષમ રીતે પૂરા પાડી શકાય, તે ગ્રામ કક્ષાની અંદર સારો એવો વિકાસ કરી શકે આ સંસ્થા. એટલા માટે આ સંસ્થાઓ શરૂ કરવામાં આવી છે. તો નાણાકીય આ યોજના કલ્યાણલક્ષી કાર્યક્રમ સંસ્થાઓ વધુ કાર્યક્ષમ રીતે પાર પાડી શકે તે માટે તેઓ જરૂરી નાણાકીય સહાય, સાધન સામગ્રી સ્વરૂપે સહાય પ્રાપ્ત થાય છે. તો આ સંસ્થા આપણને નાણાકીય સહાય, સાધન સામગ્રી સ્વરૂપે સહાય પ્રાપ્ત આપે છે. જિલ્લા પંચાયત પ્રમુખ અને તેની વિવિધ સમિતિઓના અધ્યક્ષો હોય છે. જ્યારે વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી, તો વહીવટી વડા છે જિલ્લા વિકાસ અધિકારી, અને આપણે DDO કહીએ છીએ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય છે. અને જિલ્લા પંચાયતનું કાર્યાલય જિલ્લા મથકે જ રાખવામાં આવે છે. તે જ રીત પ્રમાણે તાલુકા પંચાયત ચૂંટાયેલા પાકના નેતા તાલુકા પંચાયત પ્રમુખ હોય છે. જ્યારે તેને વહીવટી પાખાના વડા તાલુકા વિકાસ અધિકારી TDO કહે છે. નીચલા સ્તરે ગ્રામ કક્ષાએમાં સરપંચ,
તો તાલુકા પંચાયતની અંદર તાલુકા પંચાયત જોવા મળે છે અને ગ્રામ કક્ષાએ સરપંચ જોવા મળે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકપ્રતિનિધિઓના નેતા હોય છે. અને વહીવટી વડા તલાટી ક્રમ મંત્રી એ ગ્રામ પંચાયતનો વહીવટ સંભાળે છે, જે વીકની અંદર એક બે દિવસ ફાળેલા હોય છે અને આવતા હોય છે તલાટીઓ. જે ગ્રામ પંચાયતોના સર્વસંમતિ ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી થાય તેને સરપંચ ગ્રામ તરીકે જાહેર કરી વિશેષ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે. તો ભારતીય બંધારણ, તો આપણે જોઈએ ભારતીય બંધારણની અંદર સરકારનું બીજું અંગ છે કારોબારી. તો કારોબારીના બે પ્રકાર છે, કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. એની અંદર ગ્રામ્ય અને શહેરી આવી જાય. રાજ્યપાલ મુખ્ય પ્રધાન હોય છે રાજ્યમાં. વિધાનસભાના સચિવાલય, તો એની અંદર જોઈએ રાજ્યપાલ મુખ્ય પ્રધાનો, એની નીચે રાજ્ય કારોબારી, તો ગ્રામ કક્ષાએ પંચાયતી રાજ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પંચાયતી રાજ. તો વિધાન સચિવાલયની આપણે જોઈએ તો વહીવટી કારોબારી, ગ્રામ કક્ષાએ અધિકારીઓ કર્મચારીઓનો વહીવટી. અને હવે આપણે જોઈએ રાજકીય કારોબારીની અંદર પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો, તો જિલ્લા પંચાયત, પ્રમુખ ઉપપ્રમુખ સભ્યો તાલુકા પંચાયત, સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયત. તો વહીવટી કારોબારીમાં આપણે જોઈએ તો જિલ્લા વિકાસ અધિકારી DDO, તાલુકા વિકાસ અધિકારીઓ TDO, તલાટી ક્રમ મંત્રી. હવે આપણે જોઈએ શહેરી સ્વશાસનની સંસ્થાઓ. બંધારણના 74માં સુધારાથી શહેરી વિસ્તારોની વસ્તીના પ્રમાણના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈઓ કરવામાં આવી છે. તો બંધારણના કયા સુધારામાં? તો 74ના સુધારામાં. પ્રથમ સ્તરે નગરપાલિકા, તો પહેલા સ્તરે આવશે નગરપાલિકા, બીજા સ્તરે મહાનગરપાલિકા અને ત્રીજા મહાનગર નિગમ મેગાસિટી. આ ત્રણેય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાખાના નેતા મેયર કહેવામાં આવે છે. તો કારોબારીમાં ચૂંટાયેલા બહુમતી પાખાના નેતાને શું કહેવામાં આવે? તો મેયર. એ વિવિધ સમિતિઓના ચેરમેન વોર્ડવાર ચૂંટાયેલા કોર્પોરેટ હોય છે. વોર્ડ દીઠ કોર્પોરેટની સંખ્યા, સ્ત્રી પ્રતિનિધિત્વ, અનામત જાતિની બેઠકોનું અનામતનું પ્રમાણ જાળવવાની જોગવાઈ કરવામાં આવે છે. વિવિધ સમિતિઓ વિકેન્દ્રીકરણ ધોરણે વિવિધ ક્ષેત્રોના કાર્યોની જવાબદારી ઉપાડી લે છે. નગર આયોજન, જમીન સંપ્રદાય, રસ્તા. તો નગર આયોજનની અંદર જુઓ જમીન સંપ્રદાય, રસ્તા, પુલ, ફ્લાયઓવર, બ્રિજનું નિર્માણ, પાણી પુરવઠો પ્રબંધ, સફાઈ, ગટર વ્યવસ્થાના પ્રબંધ, મકાનોનું નિર્માણ, પર્યાવરણ સુરક્ષા, અગ્નિશામક સેવા, શિક્ષણ આરોગ્ય વિષયક સેવાની ઉપલબ્ધિ, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સૌંદર્યજનક મનોરંજન સ્થળો, શહેરી વિકાસ, સ્મશાનો, ગૃહ, કબ્રસ્તાનોનો વિકાસ નિભાવવા, ઝૂંપડપટ્ટી વિસ્તારોની સલમ વિસ્તાર નાબૂદી જેવા લોકોના સર્વતોમુખી વિકાસ અને સુખાકારી માટેના કાર્યો તે સ્થાનિક શહેરી સ્વશાસનની સંસ્થાઓ કરે છે. જે કાર્યો લોકો પાસે સરખાવી પબ્લિક પ્રાઇવેટ અને પાર્ટનરશિપના PP ધોરણે તેમજ લોકો પાસેથી ઉઘરાયેલા કરવેરા શહેરી ગ્રાન્ટમાંથી કરવામાં આવે છે. તો મહાનગરપાલિકાના વહીવટી પાખા વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે. તો મહાનગરપાલિકાના વહીવટી પાખા વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે તથા તેના હાથ નીચે ટેકનિકલ વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ અને અન્ય અધિકારીઓ કર્મચારીઓનું તંત્ર સતત કાર્યશીલ રહે છે. જો ચૂંટણી પાખામાં વહીવટી પાખા વચ્ચે ખુલ્લા મન સાથે સંકલન સાધીને લોકહિત કાર્યો થાય ત્યારે શહેરો વિકાસ કરે છે. તો આ બધું કાર્ય આપણે જોઈએ છે શહેરોની અંદર કોણ? નગરપાલિકા, મહાનગરપાલિકાઓ આપણું બધું કામ સંભાળતી હોય છે. હવે આપણે જોઈએ ન્યાયતંત્ર. ભારતના બંધારણમાં ભારત નાગરિકોને સામાજિક, આર્થિક, રાજકીય ન્યાય મળે એવા ઉચ્ચ આદર્શો સ્વીકારવામાં આવ્યા છે, જે થકી સૌની વિકાસની સમાન તક, સૌ સાથે સમાન વ્યવહાર દ્વારા શોષણહીન ન્યાય સમાજની રચના કરવામાં ધ્યેય બંધારણમાં સ્વીકારેલી છે. તો બધાને એક સરખો સમાન ન્યાય મળે એવી સમાજ રચના કરવામાં આવી છે. રાજ્યના કાયદાઓને નાગરિકોને પાલન કરવાનું છે. તો અહીંયા શોષણહીન ન્યાય સમાજની રચના કરવાનું તે બંધારણમાં સ્વીકારવામાં તો આવ્યું છે.
તો કાયદાઓ જે છે એ નાગરિકોને પાલન કરવાના છે. જો કોઈ નાગરિક કાયદાઓનો ભંગ કરે તો તેને સજા અથવા દંડ કરવાનું ન્યાયતંત્રનું કાર્ય છે. તો જો કોઈ ગુનાહિત કાર્ય કરે તો એને સજા આપવાનું કામ અને દંડ એ ન્યાયાલય આપે છે. બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે. દેશનું શાસન બંધારણ મુજબ જ થાય છે, નહીં જો કાર્યનું ન્યાયતંત્ર કરવાનું છે. દેશના કાયદાનું બંધારણ સાથે સુસંગત છે, કેમ કે તેને ચકાસણી કરવાનું કામ પણ ન્યાયતંત્ર જ કરે છે. જો કાયદો બંધારણ સુસંગત ન હોય તો તે કાયદા ગેરબંધારણીય અને રદબાતલ ઠેરવી શકાય છે. સમવાય તંત્રમાં ઘટક રાજ્યો કેન્દ્ર વચ્ચે સત્તા અને કાર્યનું વિભાજન કરવામાં આવે છે. દરેક ઘટક રાજ્ય કેન્દ્ર સરકાર પોતપોતાના નિર્ધારિત કાર્યક્ષેત્રમાં જ રહીને કામ કરે અને એકબીજાની કાર્યક્ષેત્રમાં દખલગીરી કરે નહીં, તે જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. તો કેન્દ્ર અને રાજ્ય પોતપોતાનું અલગ રીતે કાર્ય કરી શકે છે અને દેખરેખ રાખી શકે છે, અને એ જોવાનું કાર્ય ન્યાયતંત્રનું છે. કેન્દ્ર સરકાર ઘટક રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદો ઊભા થાય ત્યારે તેનું નિવારણ કરવાનું કામ સર્વોચ્ચ અદાલત કરે છે. તો રાજ્ય અને કેન્દ્ર વચ્ચે જે દખલગીરી થાય તો તેને સોલ્યુશન લાવવા માટે ન્યાયતંત્ર છે, જે સર્વોચ્ચ અદાલત. ભારતમાં ન્યાયતંત્ર એકસૂત્રી સળંગ રેખીકિત વ્યવસ્થા તંત્ર ટોચ પર, કેન્દ્રમાં સર્વોચ્ચ અદાલત, વચ્ચે રાજ્યોમાં વડી અદાલતો, જિલ્લા સ્તરે ટ્રાયલ કોર્ટ, દીવાની ફોજદારી અદાલતો અને અન્ય તાબાની અદાલતો હોય છે. ન્યાયતંત્ર વિશે વિગતે અભ્યાસ આપણે આગળના પ્રકરણમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય આખું લખવાનો રહેશે.